હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। ઠંડીમાં ચા સાથે ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા આજે આપણે બનાવીશું આલુ પાલક સ્ટફ પરોઠા એકદમ સિમ્પલ રીતથી। તો ચાલો બનાવીએ। આલુ પાલક સ્ટફ પરોઠા બનાવવા માટે આપણે પાલક, બાફેલા બટેકા, ઘઉંનો લોટ, પનીર, ઝીણા સમારેલા લીલા મરચાં, મરી પાવડર, ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, અજમો, આમચૂર પાવડર, મીઠું અને ધાણા લેશું। આલુ પાલક સ્ટફ પરોઠા બનાવવા માટે જે આપણે પાલકના પાન લીધા છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું। આ પાલકના પાનને આપણે 2 થી 3 રીતે સારી રીતે ધોઈ લીધા છે અને તેને રફલી ચોપ કરી લીધા છે। આ પાલકના પાનમાંથી આપણે પેસ્ટ બનાવવાની છે, એટલે આપણે આની પેસ્ટ તૈયાર કરી લઈએ। પાલકને આપણે સરસ પેસ્ટ કરી લીધી છે અને આપણે આને એકદમ ઝીણી પેસ્ટ કરવાની છે। પાણીનો ઉપયોગ કરવાનો નથી, એમના પણ આ પેસ્ટ સરળતાથી થઈ જાય છે। હવે આપણે પરોઠાનો લોટ બાંધીશું। પરોઠાનો લોટ બાંધવા માટે આપણે 1 કપ જેટલો ચાળેલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે તે લઈશું। લોટમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું, અડધી ચમચી જેટલું તેલ। સૌ પહેલાં આપણે જે મીઠું અને તેલ નાખ્યું છે તેને લોટમાં આપણે સાથે મિક્સ કરી દઈએ। તેલ અને મીઠાને આપણે લોટમાં સાથે મિક્સ કરી દીધું છે। હવે જે આપણે પેસ્ટ બનાવી છે તે લોટમાં મિક્સ કરતા જશું અને આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર આ પેસ્ટથી જ લોટ બાંધવાનો છે। જો પેસ્ટ ઓછી પડે તો તમે પાણી ઉપયોગમાં લઈ શકો છો। આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ જે પેસ્ટ બનાવી હતી તેમાંથી સરસ લોટ બાંધી લીધો છે અને જેવો આપણે રોટલીનો ઢીલો લોટ બાંધીએ છીએ તેટલો જ બાંધીશું। હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ લઈશું અને લોટને તેલથી સારી રીતે કેળવી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે પરોઠા બનાવવા માટેનો સરસ સ્મૂથ લોટ બાંધી લીધો છે। આ લોટને આપણે ઢાંકીને સાઈડ પર રાખીશું અને તેનું સ્ટફિંગ બનાવીશું। આપણે પરોઠા માટેનું સ્ટફિંગ બનાવીશું એ માટે જે આપણે બાફેલા બટેકા લીધા છે તેને છીણીની મદદથી આ રીતે છીણી લઈશું। છીણવાથી બટેકામાં એક પણ કણી નહીં રહે અને આપણું સ્ટફિંગ છે તે સરસ રીતે સ્મૂથ બનશે। બટેકાને આપણે સરસ રીતે છીણી લીધા છે, તેમાં હવે બીજા મસાલા કરીશું। અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, 2 નંગ ઝીણા સમારેલા લીલા મરચાં, અડધી ચમચી અજમો, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, પિંચ જેટલી હળદર। આપણે લીલા મરચાં તીખા લીધા છે એટલે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું। ટેસ્ટ મુજબ મીઠું, થોડી ઝીણી સમારેલા લીલા ધાણા અને એક નાનો ટુકડો પનીરનો લીધો છે જેને આપણે છીણીને નાખીશું। પનીર નાખવું ઓપ્શનલ છે, પરંતુ નાના બાળકોને જો તમે પનીર નાખીને આ પરોઠા બનાવીને આપશો તો તેમને ખૂબ જ ભાવશે। હવે જે આપણે આ સ્ટફિંગ બનાવવાનું છે તે સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા જ મસાલા બટેકામાં સાથે મિક્સ થઈ જાય તે રીતે આપણે મસળીને સાથે મિક્સ કરીશું। મિશ્રણને આપણે હાથેથી મસળીને સાથે મિક્સ કરી દઈશું, જેથી બધા જ મસાલા જે આપણે બટેકા છીણીને લીધા છે તેમાં સાથે મિક્સ થઈ જાય। પરોઠા માટેનું સ્ટફિંગ આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। જો તમારે આમાં ઝીણી સમારીને ડુંગળી અથવા તો કેપ્સિકમ નાખવા હોય તો પણ મિક્સ કરી શકો છો। હવે આપણે આ સ્ટફિંગમાંથી પરોઠા બનાવીશું। પરોઠા બનાવવા માટે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેમાં આપણે સૌ પહેલા એક સરખા લુવા કરી લઈશું, જેથી આપણા જે પરોઠા છે તે બધા જ એક સરખા બને। લોટમાંથી આપણે લુવો સરસ કરી લીધો છે। હવે આની ઉપર આપણે સહેજ કોરો લોટ લગાવીશું, જેથી આપણે સહેલાઈથી રોટલી વણી શકીએ અને આની આપણે એક સરસ મોટી રોટલી વણી લઈશું। લુવામાંથી આપણે સરસ પતલી રોટલી વણી લીધી છે। હવે આની વચ્ચે આપણે સ્ટફિંગ મૂકીશું। અત્યારે આપણે ત્રિકોણ પરોઠા બનાવીશું એટલે સ્ટફિંગને પણ આપણે રીતે સેટ કરી લઈશું। સ્ટફિંગ આપણે સરસ રીતે સેટ કરી લીધું છે। હવે આપણે ત્રણેય સાઈડથી ફોલ્ડ કરી લઈશું અને સહેજ પ્રેસ કરી લઈશું, જેથી વણતી વખતે ખુલે નહીં। પરોઠાને આપણે સરસ રીતે વાળી લીધો છે। હવે ઉપર અને નીચેની સાઈડ સહેજ કોરો લોટ લગાવીશું અને આને આપણે હળવા હાથે સહેજ વણી લઈશું।
તો આપણે પરોઠાને સરસ રીતે વણી લીધું છે। આ પરોઠાને આપણે સાઈડ પર મૂકીશું અને જે બીજો લુવા છે તેમાંથી પણ આપણે આ રીતે પહેલા પરોઠા વણી લઈશું। આપણે સ્ટફિંગ બનાવ્યું હતું અને લોટ બાંધ્યો હતો તેમાંથી લગભગ 4 જેટલા પરોઠા થયા છે। હવે આ પરોઠાને આપણે શેકી લઈશું। પરોઠાને શેકવા માટે આપણે તવાને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધો છે અને તેમાં આપણે જે પરોઠા વણીને રાખ્યા હતા તે મૂકીશું અને મીડિયમ ફ્લેમ પર જ રાખીશું જેથી પરોઠા આપણા સરસ રીતે શેકાય। નીચેની સાઈડ પરોઠું થોડુંક શેકાય પછી તેને આપણે પલટાવી લઈશું અને નીચેની સાઈડ બીજી સાઈડ પણ તેને આપણે 1-2 મિનિટ માટે થવા દઈશું। નીચેની સાઈડ થોડુંક શેકાય પછી આપણે ફરતે તેલ નાખીશું। આ પરોઠાને તમે તેલ, ઘી અથવા બટરમાં પણ શેકી શકો છો અને મીડિયમ ફ્લેમ પર આપણે આ પરોઠાને સાઈડથી ક્રિસ્પી થાય તેથી શેકી લઈએ। પરોઠાને આપણે સરસ રીતે ક્રિસ્પી શેકી લીધું છે। હવે બીજા પરોઠાને પણ આપણે આવી રીતે શેકી લઈએ। ફ્રેન્ડ્સ, તૈયાર છે આલુ પાલક સ્ટફ પરોઠા। અત્યારે મેં તેને ત્રિકોણ બનાવ્યા છે। આ પરોઠાને તમે ગોળ પણ બનાવી શકો છો। મેં અત્યારે તેને મિક્સ આચાર અને દહીં જોડે સર્વ કર્યા છે। આ પરોઠાને તમે ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો। જો તમે આવી રીતે એકવાર આ પરોઠા બનાવશો તો નાના બાળકોને તેમજ મોટાઓને સૌને ભાવશે। આલુ સ્ટફ પાલક પરોઠાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।